કોંગ્રેસના 21 જેટલા ઉમેદવાર અંડરગ્રાઉન્ડ થઈ ગયા છે। કોંગ્રેસના કુલ 50 ઉમેદવારોમાંથી 21 ઉમેદવારને અજ્ઞાત સ્થળે મોકલી દેવામાં આવ્યા છે। ફોર્મ પરત ખેંચવાની સમય મર્યાદા પૂરી થયા પછી જ કોંગ્રેસ ચૂંટણી પ્રચાર શરૂ કરશે। વાપી શહેર કોંગ્રેસ પ્રમુખ મહેશ શાહે ભાજપ પર આરોપ લગાવ્યો છે। પોલીસ સાથે મળી અને ઉમેદવારોને પરેશાન કરવામાં આવી રહ્યા છે। અમારી સેફટી માટે ઉમેદવારોને જાત્રા પર મોકલ્યા છે તેવું જણાવ્યું। વાપી મહાનગરપાલિકાની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે ગઈકાલથી જ ભાજપના 52 ઉમેદવારોએ પોતાના ચૂંટણી પ્રચારની શ્રી ગણેશ કર્યા છે। ત્યારે કોંગ્રેસની અત્યારે કચેરી ઉપર સન્નાટો છાપ્યો છે। આવો વાત કરીએ કે શા માટે તેમણે 21 જે પોતાના જે ઉમેદવારો છે તેને ભૂગર્ભમાં ઉતાર્યા છે। મહેશભાઈ, અત્યારે શા માટે આપણા જે ઉમેદવારો છે એ બહાર છે? અમારા ઉમેદવારોને સામેની પાર્ટી તરફથી ખૂબ પરેશાન કરવામાં આવે છે। પોલીસો તરફથી એમને ધાક ધમકી મળે છે, એમને પૈસાની બેફામ ઓફરો કરવામાં આવે છે। એટલે અમે એ લોકોથી ડરતા નથી, પણ અમે અમારી સેફટી માટે અમારા ઉમેદવારોને જાત્રા કરવા માટે બધાને એક સાથે મોકલી આપ્યા છે બહાર। શું આપણા જે ઉમેદવારો છે એના ઉપર વિશ્વાસ નથી? મને અમારા ઉમેદવાર પર તો પૂરેપૂરો વિશ્વાસ છે। મને વિશ્વાસ નથી ભારતીય જનતા પાર્ટી પર। એ એટલે હદે જઈ શકે છે જે ઘટના ઉમરગામમાં બની, આપણાને ખબર જ હશે કે ઉમરગામે સુસાઇડ કરવા પડ્યો એ લોકોના ત્રાસથી। એટલે એ હદે થઈને મામલતદાર સાહેબ જે છે ઉમરગામના બ્રહ્મકચ્છ સાહેબ, એમને કંટાળીને ભાજપથી કંટાળીને 12 વાગે જઈને ટ્રેન નીચે પોતાની જાતને એ કરી દીધી અને એ સુસાઇડ થયો। આક્ષેપ થયો છે કે જે મામલતદારે જે સુસાઇડ કર્યું છે તે દબાવના કારણે કર્યું છે। અન્ય એક ઉમેદવાર છે ધીરુભાઈ, આપે ગઈકાલે શરૂઆત કરી છે, આપને કોઈ ડર નથી? અમને તો કોઈ ડર નથી। અમે તો છેલ્લા 35 વર્ષથી લડતા આવ્યા છીએ, પણ જે અમારા ઉમેદવારો બહાર ગયા છે એમને અમે એવું વિચાર્યું કે ખોટું હેરેસમેન્ટ થાય, ગમે તેવી ઓફરો થાય, ઘરે જઈને સગાવાલાઓને પ્રેશર આપે, એના કરતા 2 દિવસ એ માઇન્ડ ફ્રેશ કરીને આવે અને પછી 10 દિવસ તો લડવાનું જ છે। એટલે અમે શિફ્ટ કર્યા છે, બાકી અમને કોઈથી બીક નથી। એટલે કે અત્યારે જે રીતે કોંગ્રેસનો સ્પષ્ટ આક્ષેપ છે કે એમના જે ઉમેદવારો છે 21 એમને લોભ લાલચ આપવામાં આવ્યો છે, તેથી તેમને ભૂગર્ભમાં ઉતારવામાં આવ્યા છે। જો કે આજે 3 વાગે તેઓ ફરી ચૂંટણી જંગમાં જોડાશે। માનવ ઠાકોર, VTV ન્યૂઝ, વાપી, વલસાડ।